પાદરાની એમ.કે. અમીન કોલેજમાં એશીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી। વડોદરા જિલ્લાના પાદરા ખાતે આવેલી એમ.કે. અમીન કોલેજમાં એશીમાં સ્વતંત્રતા પર્વની દેશભક્તિના માહોલ વચ્ચે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। સ્વતંત્રતા પર્વ નિમિત્તે કોલેજ પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો સહિત સમગ્ર સ્ટાફ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। જય હિન્દ અને વંદે માતરમના નાદથી કોલેજ પરિસર ગુંજી ઉઠ્યું હતું। વિદ્યાર્થીઓમાં પણ સ્વતંત્રતા પર્વને લઈને ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરી દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન એમ.કે. અમીન કોલેજમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનો માહોલ। जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। भारत माता की આજના 80મા સ્વતંત્રતા દિવસે આપ સર્વોને, પાદરા નગરજનોને આઝાદીની હાર્દિક શુભેચ્છાઓ। આ આઝાદી આપણને અપાવવા માટે આપણા ભારતના ઘણા બધા સ્વતંત્ર વીરોએ બલિદાન આપ્યા છે અને એનું આપણે જતન કરવું જોઈએ। આઝાદી આપણને પ્રોત્સાહન કરી છે। એવી જ રીતે આપણા પાદરા માનનીય ધારાસભ્ય સતીશ ઝાલાજી પર સ્કૂલને શિક્ષણ વધે તે માટે પ્રોત્સાહન કરી રહ્યા છે। એ મુદ્દા પર પાદરાની નગરજનોને અમારી GND ન્યૂઝ ચેનલ ગુજરાતનો ધબકાર ચેનલને લાઈક, શેર, ફોલો અને સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ, જય ભારત।